રતનમહાલની ટોચ ઉપર આવેલું આ મધ્ય પ્રદેશમાં ના એક ડુંગરનો ભાગ છે, જેમાં આ કઠીવાડા તાલુકા દ્વારા નિર્મિત આ મહાદેવનું મંદિર છે, જેમાં જિલ્લા સદસ્ય મહેશભાઈ તેમજ તાલુકા સદસ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ એવા અભિસિંહભાઈ દર્શનનો લાવો લઈ રહ્યા છે। ત્યારે આ રતનમાળની ભૂમિ પર આજરોજ દેશની સંકલ્પ યાત્રા લઈને છેવાડાના ગામડામાં આજે રતનમાળમાં પહોંચ્યા, ત્યારે અહીંનું સ્થાનિક મંદિરના પણ દર્શનનો લાવો લઈએ એવો થોડો ટાઈમ કાઢીને અહીંયા અમે પધાર્યા છીએ। ત્યારે આ મધ્યપ્રદેશ સ્થિત કઠીવાડાનું વિસ્તારમાં જે લાગે છે રતનમાળમાં, એના મંદિરના દર્શનમાં તમને કરાવી રહ્યા છીએ। આ સ્થાનિક દેવી દેવતાઓ, પ્રકૃતિના દેવો જેની પણ અહીંયા પૂજા અર્ચના થતી હોય, તેમનું પણ અહીંયા મધ્યપ્રદેશ દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે। અહીંયાની નજીકની ધરતીની અંદર 100 મીટરની અંદર જ બીજું એક આપણા ગુજરાતનું પણ રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। તેમજ આ ભૂમિ જે તે સમયે પ્રલય આવવાથી આટલો જ એક જંગલનો ભાગ રહી ગયો હોવાનું અહીંના આપણા સ્થાનિક તેમજ જાણકાર એવા મહેશભાઈ આપણને જણાવશે। શું કહેવું છે મહેશભાઈ? જ્યારે પૃથ્વીનો પ્રલય થયો તે વખતે અહીંના એમપી અને ગુજરાતની વચ્ચે જે બોર્ડર આવેલી છે, એ બોર્ડરની એવી લોકવાયકા છે કે જે વખતે પૃથ્વીનો પ્રલય થયો ત્યારે જે આટલી જ ભૂમિ રહી ગયેલી જંગલ વિસ્તાર જે કુદરતી સૌંદર્ય દેખાઈ રહ્યું છે, સામે પહાડો છે, એ મધ્યપ્રદેશનું કઠીવાડા તાલુકો કહો કે ગામ કહો તે આપણને જોવાઈ રહ્યું છે।